ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો થોડા ટાઈમ પહેલાં હું એક બીચ પર ગઈ હતી અને ત્યાં ઘણા બધાનો કમેન્ટ હતી કે ત્યાં પાર્કિંગની સિસ્ટમ કઈ રીતે હોય છે, ફ્રીમાં હોય છે કે અલગ અલગ હોય છે. તો બધી જગ્યાએ બીચમાં અલગ અલગ હોય છે. આ પણ હું એક બીચ પર આવી ગઈ છું અને તમે જોઈ શકો છો આ બાજુ મસ્ત પાછળ ચકડોળ છે અને અમુક લોકો એન્જોય કરે છે. ત્યાં સામે આઈસ્ક્રીમની શોપ છે, નાની એવી. આપણે ત્યાં હોય એ ટાઈપનું ના હોય, પણ અહીંયા જેવી રીતે મોટા બીચ હોય તો થોડી વધારે શોપ હોય, નાના હોય તો ઓછી હોય. અને તમે પાછળ પણ જોઈ શકો છો આ જે ગાડીઓ જાય છે એ બધા બીચ પર આવ્યા હોય એની ને પાછળના રોડ પર જાય છે, એ રસ્તો છે અને બધા બીચ હાઉસ છે. અને અહીંયા પાર્કિંગની સિસ્ટમ આ રીતે હોય છે જે તમે અહીંયા જોઈ શકો છો. જે અહીંયા પાછળ પાર્કિંગ છે, આ 3P છે, એટલે 3 કલાકનું તમે પાર્ક કરી શકો છો. અને જે અહીંયા અમુક જે ઓલ્ડ એજવાળા હોય એમનું પાર્કિંગ અહીંયા જે પાર્ક કરેલી છે બ્લુ સાઇન હોય એમની, જે એકદમ નજીક પડતું હોય એમના માટેનું છે આ. અને બીજા બધા પાર્કિંગ છે તો એમના તમે સામે જોઈ શકો છો કે ખાલી 3P છે, પણ એમાં બીજી કોઈ સાઇન નથી. 9 o'clockથી 5:30, એટલે 9 વાગ્યાથી 5:30 સુધીમાં તમે 3 કલાક સુધીમાં કરી શકો એમ. એટલે 5:30 વાગ્યા પછી ફ્રી હોય, પણ 5:30 પહેલાં તમે 9 વાગ્યાથી તમે ગમે એટલા વાગ્યા સુધી આવ્યા હોય 3 કલાકનું પાર્કિંગ કરવું પડે. ને 3 કલાક પછી તમારે મૂવ કરવી પડે. જો તમે ફરીથી જે અહીંયા છે આ જે એમાં ટિકિટ નથી, ટિકિટ પાર્કિંગ નથી, એટલે આ ફ્રીમાં પાર્કિંગ છે. પણ આ જ તમે જોઈ શકો છો જે આ પાર્કિંગ છે અને આ સામેનું પાર્કિંગ છે. તો એ સામેનું પાર્કિંગ છે એ ટિકિટવાળું છે, એટલે કદાચ અહીંયા તમને પાર્કિંગ ના મળે તો તમે સામે જે પાર્ક કરો એમાં ટિકિટ લેવાની હોય છે. અને એમાં પણ કંઈક એવું જ હોય છે કે 3 કલાકનું પાર્કિંગ હોય, તમે ટિકિટ લીધી હોય છતાં પણ તમારું 3 કલાક પૂરા થાય એટલે તમારી ગાડી મૂવ થવી પડે. મૂવ ના થાય એટલે તમારે ફાઇન આવવાની શક્યતા રહે. અને આવો મને એક્સપિરિયન્સ ખુદને થઈ ગયેલો છે, એટલે મને થયું કે તમને પણ જણાવું. કારણ કે ઘણા બધા લોકો અહીંયા ફરવા આવતા હોય કે પછી રહેવા માટે નવા આવ્યા હોય, એમને ખબર ના હોય કે અહીંયા રૂલ્સ શું છે. જે 3P હોય એટલે 3 કલાક માટે પાર્ક કરી દીધેલું હોય છે, પણ ટિકિટ પણ લીધેલી હોય છે, પણ છતાં પણ જે 3 કલાક પછી ફરીથી એની જગ્યાએ ગાડી રાખે છે, પણ 3 કલાક પછી ફરીથી અહીંયા ટિકિટ લઈ લે છે. તો એ રીતે લો તો પણ પાર્કિંગ જે ફાઇન આવી શકે છે. એટલે તમારી ગાડી મૂવ થવી જોઈએ. અને જે આ જે છે આ જે પાર્કિંગ છે એમાં લખેલું જ હોય કે પે હિયર એમ. એટલે ત્યાં પે હિયર લખેલું હોય એટલે આજુબાજુમાં જોઈ લેવાનું કે ત્યાં મશીન હશે એમ. એટલે તમે જોઈ શકો છો કે જો અહીંયા છે આ જે મશીન છે, જે પાર્કિંગ મશીન છે, જે પે મશીન છે એ અહીંયા છે. અને એમાં એવું હોય છે કે જે તમે ફોનથી પણ પે કરી શકો, કાર્ડથી પણ પે કરી શકો. અને જે આ નંબર છે એ બધા જે અહીંયા જે આ જે નંબર હોય એ નંબર જ છે. અને એમાંથી તમારે જે પણ નંબર હોય એ રીતે નાખવાના હોય છે. તમને કંઈ પણ ના ખબર પડે તો અહીંયા પણ ઇન્ફોર્મેશન આપેલી હોય છે. અને કંઈ પણ થાય તો અહીંયા જે ફોન નંબર આપેલા છે એમને તમે ફોન પણ કરી શકો છો. અને જે ટિકિટ ઘણીવાર એવું હોય છે કે અહીંયાથી ટિકિટ નીકળતી હોય છે, પણ ઘણીવાર એવું થતું હોય છે કે ટિકિટ ના નીકળે, પણ તમે જે લોટમાં પાર્ક કરી હોય એ લોટ નંબર નાખી દો એટલે એ લોકોને ચેક કરવા આવે, ઓટોમેટિક જ ખબર પડી જાય કે આ લોકોએ આટલી ટિકિટ લીધી છે. એટલે એ રીતનું હોય છે. અને જે મેઇન ક્વેશ્ચન જે હતું એ જ હતું કે તમે ટિકિટ લો છતાં પણ તમારે મૂવ કરવી પડે. મૂવ ના કરો એટલે ફાઇન આવે. કદાચ તમે 3 કલાકની ટિકિટ લીધી હોય અને પછી ફરીથી ટિકિટ લો તો પણ ફાઇન આવી શકે, મૂવ ના થઈ હોય તો. એટલે મને થયું કે તમને બતાવું આ રીતનું હોય છે. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. બાય, જય શ્રી કૃષ્ણ.